આ વિડીયોમાં ધોરણ 10 ગણિત જેની અંદર આપણે વિભાગ એ ની વાત કરીએ છીએ। આપેલ પ્રશ્નનો જવાબ છે એક શબ્દમાં, એક આંકડામાં કે વાક્યમાં જવાબ આપવાનો છે। હું રાજેશ શુક્લ આપ સૌને આવકારું છું। કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો। તો અહીં આપણે પ્રશ્ન જોઈએ મિત્રો। આપણી પાસે પ્રશ્ન છે પહેલો કે 95 અને 133 નો ગુસ્સા કેટલો થાય? તો આપણે જોઈએ છે કે 19 ના ઘડિયામાં છે બંને સંખ્યા મળે છે, તો 19 5 19 7। તો આનો ગુસ્સા જે આપણે પ્રાપ્ત થશે એ કેટલો છે? 19 છે। આપને ખ્યાલ જ છે કે 19 વડે ભાગ ચાલે છે, તો બેની અંદર સામાન્ય અવયવ કયો છે? તો કે 19। અહીં આપણે જોઈએ 115 અને 414 નો ગુસ્સા કેટલો? તો આપણે 115 ના ભાગ લઈએ આપણે, તો 115 5 વડે ભાગ ચલાવો, 2 5 10 અને 5 થી ચલાવો તો 5 તેરીને 15 અને બીજા છે 414 છે એનો આપણે ભાગ ચલાવીએ તો આપણે અહીંયા મળે 2 2 4 ભાગ ન ચાલે 7 3 થી ચલાવીએ 3 6 18 3 9 27 3 થી ચલાવીએ 3 2 અને 3 13। તો અહીંયા પણ આપણે જોઈએ છે તો 23 છે, બંનેમાં સરખા છે માટે ગુસ્સા છે કેટલો આવશે? 23। તો અહીંયા ખૂબ સરળ છે મિત્રો। આપણે જો અવયવ પાડીએ, અવિભાજ્ય અવયવ, એની અંદર સામાન્ય જે અવયવ મળે તે તેનો ગુસ્સા છે। તો અહીંયા આપણે સરળતાથી 1 માર્ક છે એ આપણે બધાને પ્રાપ્ત થઈ શકે છે। તો અહીંયા જોઈએ છે 80 અને 112 નો લસ્સા કેટલો? હવે 80 છે અને 112 છે, તો આપણે એનો લસ્સા કાઢીએ। 80 અને 112 તો અહીંયા આપણે જોઈએ મિત્રો તો 4 વડે ભાગ ચલાવીએ તો 4 દુને 8, અહીંયા 4 વડે ભાગ ચલાવીએ 4 દુને 8 અને 8 ચોક 32, 4 થી ચલાવીએ તો 4 5 20 અને 7 ચોક 28, 5 થી ચલાવીએ અને 7 થી ચલાવીએ તો આપને મળશે ચોકે ચોકે 16 55 80 અને 80 ગુણ્યા 7 એટલે કે 8 7 56 560 આપને લસ્સા પ્રાપ્ત થાય। તો અહીંયા આપને લસ્સા કીધો છે જે 560 મળે છે। અહીંયા જોઈએ આપણે તો 168 અને 189 નો લસ્સા કેટલો? તો આપણે જોઈએ 168 અને 189 આપણી પાસે છે। હવે આપણે અહીંયા લઈએ તો ભાગ સામાન્ય રીતે ચલાવીએ, 2 થી ચલાવીએ 2 8 16 2 4 8, અહીંયા 2 થી ચાલતું નથી, અહીંયા 2 થી ચલાવીએ તો આપને પ્રાપ્ત થશે 4 દુને 8 અને 2 દુને 4, આ એમનેમ રાખીએ। 2 થી ચલાવીએ એટલે 21 મળશે। હવે આપણે 3 થી ચલાવીએ તો 3 7 21, 3 થી ચલાવીએ તો 3 6 18 અને 3 તેરી 9, અહીંયા આપણે 7 થી ચલાવીએ તો આપને 1 મળશે અને 9 મળશે। તો અહીંયા આટલી સંખ્યા છે આપને પ્રાપ્ત થાય છે, તો આપણે એનો લસ્સા ગોતવાનો છે। તો આપણે અહીંયા જોઈએ તો 2 દુ 4 દુ 8 અને 8 તેરીને 24, અહીંયા આપણે જોઈએ છે મિત્રો તો 9 7 ને 63 છે, તો 63 અને 24, તો અહીંયા આપણે ગુણાકાર લઈએ 2 તેરીને 6, અહીંયા આપણે લઈએ 2 6 12 4 તેરીને 12 1 24 ને 1 25 2 1 અહીંયા આપણે 5 એટલે કે 15 12 મળે છે, એટલે કે 1512 છે એનો લસ્સા આપને પ્રાપ્ત થાય છે। શેનો છે? 168 અને 189 નો। હવે આપણે જોઈએ તો દશાંશ સ્થળનું નિરૂપણ કેવું હશે? હવે મિત્રો અહીંયા આપણે 126 છે, તો આપને છેદની અંદર 2 અને 5 વાળું પદ હોવું જોઈએ। અહીંયા આપણી પાસે 3 નો વર્ગ છે એટલે કે 9 વડે ભાગ ચાલે છે આપણે જોવાનો, તો અહીંયા 9 વડે ભાગ ચલાવે તો 9 એકા 9, 3 વધશે અને 9 ચોક 36, એટલે આપણે જોઈ શકીએ છીએ 9 વડે છેદ ચાલે છે, તો આપણે 2 અને 5 નું સ્વરૂપ મળશે। એટલે આ કેવું મળશે? તો કે શાંત દશાંશ આપને પ્રાપ્ત થાય છે। આપણે જોઈ લેવાનું છેદ ચાલે છે તો પછી આપણે કહી શકીએ કે શાંત દશાંશ છે। હવે આપણે નક્કી કરવાનું છે કે 129 ના છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 4 ઘાત છે ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી કેટલા અંક મળે? તો પહેલા તો આપણે ઉપરની સંખ્યા જોવાની। હવે ઉપરની સંખ્યા છે 2 વડે કે 5 વડે વિભાજ્ય છે, તો જો વિભાજ્ય હોય
તો એનો છેદ લેવાનો અને ત્યારબાદ જોવાનું કે 2 અને 5 છે કેટલી ઘાતમાં પ્રાપ્ત થઈ શકે એમ છે. તો અહીં આપણે 5ની 4 ઘાત છે એટલે 5ની 4 ઘાત કરવા માટે 2 વડે ગુણવું પડે એટલે આપણે 10ની 4 ઘાત મળે. હવે 10ની 4 ઘાત એટલે 10,000 થયા. તો દશાંશ સ્થળ પછી કેટલી સંખ્યા થઈ? 4. તો દશાંશ સંખ્યા પછી આપણે મળે છે 4. જો 100 આવતા હોય તો 2 મળે, 1000 આવતા હોય તો 3 મળે, 10,000 આવતા હોય તો 4 મળે. આ રીતે આપણે જોવાનું છે. હવે આપણે આપેલું છે 20 અને 45 વડે વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક જણાવો. બરાબર છે? કેની વડે? તો 20 અને 45 બંને વડે. આની વડે આપણે વિભાજ્ય ભાંગી શકીએ. આનો આપણે લસા લઈ લઈએ. તો 20 અને 45નો આપણે લસા લઈએ તો 20 અને 45 5 વડે ભાગ ચલાવીએ. 5 4 20 અને 5 9 4 અને 9 તો આપણે લઈએ તો 36 36 5 180. તો કઈ સંખ્યા પ્રાપ્ત થશે? 180 પ્રાપ્ત થાય. જે સંખ્યા જે છે એ 20 અને 45 બંને વડે છે એ વિભાજ્ય સંખ્યા છે, પણ કેવો છે? નાનામાં નાનો પૂર્ણાંક. હવે આપણે આપેલું છે 180 અને 405 બંનેને નિશેષ ભાગી શકે તેવો મોટામાં મોટો પૂર્ણાંક. હવે મોટામાં મોટો પૂર્ણાંક એટલે ગુસ્સા આપણે લેવાનો છે. તો બંનેનો ગુસ્સા લઈએ તો 180 અને 405નો તો 180 અહીં આપણે ભાગ લઈએ તો 5 વડે ભાગ લઈએ તો 5 તેરી 15 અને 5 6 30 અને અહીંયા લઈએ તો 5 9 ચોક 36. હવે આપણી પાસે છે 405 તો 405ના ભાગ લઈએ તો આપણે અહીં લેશું 5 વડે તો આપણે 81 મળ્યા અને 5 90 81. તો 9 અને 5 એટલે કે 9 પંચા ને 45 આપને જે મળે છે એ મોટામાં મોટો પૂર્ણાંક છે જે 180 અને 405 બંનેને નિશેષ ભાગી શકે તેવો અંક છે. હવે અહીં આપણે જોઈએ તો 74 છે અને 2ની 6 ઘાત છે અને 5ની 3 ઘાત છે. હવે 74 છે 2 વડે વિભાજ્ય છે તો કે હા 2 તેરી 6 2 સત્તા 14 પછી વિભાજ્ય નથી એટલે અહીંયા 5 ઘાત થઈ. 2ની 5 ઘાત છે અને 5ની 3 ઘાત છે તો 5 ઘાત તો કરવી જ પડશે એટલે કે 1 લાખ છેદમાં મળે એટલે કે 2ની 5 ઘાત અને 5ની 5 ઘાત એટલે કે 10ની 5 ઘાત થઈ. તો દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન પછી કેટલા અંક મળશે? તો કે 5 અંક મળે. શું કામ? આપણે 10,000 સુધી કીધું હતું, આ લાખ સુધી, તો 5 જે છે માટે દશાંશ સ્થળ પછી 5 મળે. હવે આપણે આપેલું છે 217 છે, 200 ને અહીંયા 79 છે અને 341 છે. નો ગુસ્સા કેટલો થાય? હવે આપણે આને જોઈએ 217 એટલે આપણે 7 એકા 7 ને 7 તેરીને 21. અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે છે 279 તો 9 એકા 9 અને 9 તેરીને 27. અહીંયા આપણે જોઈએ તો 341 છે તો 11 થી ભાગ ચલાવે 11 તેરી 33 1 અને 11 એકા 11. તો અહીંયા બધાની અંદર આપણે જોઈએ છીએ તો 31 છે એ સામાન્ય પદ છે. તો 31 એનો ગુસ્સા છે આપણે પ્રાપ્ત થઈ શકે છે. તો આનો ગુસ્સા જે છે મિત્રો એ 31 છે. તો અહીં આપણે જોયું મિત્રો કે એક માર્કના જે પ્રશ્ન છે એની સામાન્ય આપણે ગણતરી કરીએ અને જો પ્રેક્ટિસ કરીએ તો ઝડપથી દાખલા થઈ શકે છે. જો ચેનલ પર સૌ પ્રથમ વખત હો તો આ તરફનું સબસ્ક્રાઈબનું બટન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયો છે મિત્રો સૌ પ્રથમ તમને મળે. આપણે આ જ રીતે છે સરળતાથી અભ્યાસ શીખીએ. ધોરણ 9 ધોરણ 8નો અને 10માના છે વિજ્ઞાનનો પણ હજી વિડીયો ઘણા બાકી છે અને આ જ રીતે આપણે શીખતા રહીએ, બસ હસતા રહીએ અને ઉત્સાહ સાથે કામ કરીએ. જય હિન્દ.